परे वेदादिकीर्त्यं विदुं तन्मूलाक्षरयुक्तमेव सदानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। गुणातीतानंद स्वामी कहूं આ નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. લાગે છે સાવ નવરા લોકોનું કામ. જે કામ વાળા છે ઉતા છે, નવરા લોકો આયા છે. કરોડ કરોડ કામ કરીએ છીએ. વધારે વધારે કેટલી દુકાન હશે કોઈને? 10 દુકાન, 4-5 ફેક્ટરી હશે. આ હશે મળીને કેટલું થાય? 20-25 દુકાન ગણો, મોટી દુકાન, સુપર સ્ટોર. તો આ સ્વામી કહે છે કરોડ સુપર સ્ટોર ચલાવી રહ્યા છે અત્યારે આપણે. લાગે છે ઓલું પૈસાની દ્રષ્ટિ છે ને એટલે આ ખબર જ નહીં પડે. ખાલી પૈસો નાણો એ ધન છે એવું નથી. આ આંતર વૈભવ, આ બધું છે ને આંતર વૈભવ અને બાહ્ય વૈભવ. અને જ્યાં સુધી આ બાહ્ય દ્રષ્ટિ છે ત્યાં નહીં સમજે આ બધું. ઓલાને જ મહત્વ અપાશે, બહારની વસ્તુને. સત્સંગની અંદર નાવું ધોવું, પૂજા પાઠ કર્યા એટલે મારે પતી ગયો. આપણે આ કરવાનું, અંતર શુદ્ધિ ઓલું કરવાનું છે. આ રહી જાય છે. આટલે એથી આગળ જતા નથી. આ વાળમાં જ ભરાઈ રહીએ છીએ. અંદર બગીચો, ગુલાબ મોગરો પહોંચતા જ નથી. વર્ષો નીકળી, 80 વર્ષ થઈ જાય. અરે સદગુરુ હોય, સદગુરુનો બેટો હોય, બાપ હોય તો વાળમાં જ ભરાઈ રહે, આગળ નહીં. એટલે એ વાત કરવાની છે. ગઢપુરમાં વણિક પાસે વાત કરતા શ્રી હરિ કે મોટા મોટા ભક્તો થયા, તેમણે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરી છે. કોને કોને? મોટા મોટા ભક્તો થયા, તેમણે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરી છે. સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય છે. કરોડ દુકાન નહીં, અનંત દુકાન. આખા આફ્રિકન બધી, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધી દુકાનો લીન થઈ જાય. ત્યાં બેઠા છે ને બધી દુકાનો લીન થઈ જાય. બાહ્ય દ્રષ્ટિએ મારે કહ્યું અક્ષરધામ ઘણું છેટું છે, અંતરદ્રષ્ટિએ પાસે છે. એવું છે. જો અમે ત્યાં ખંભાત ગયા હતા એક પધરામણી, એટલે ભાઈ એક મારે નંગ હાથમાં મૂકી. મને કહે સ્વામી કેટલાનું હશે? એટલે 5 રૂપિયા લે તો 15 કહે. કહેવા દો ને આપણા બાપનું શું જાય છે? 15 રૂપિયા. અને કે સ્વામી 7 લાખનું છે, નીલમ છે. 7 લાખમાં રીંગણા બટાટા કેટલા આવે? બોલો. અત્યારે બધી દુકાનો રીંગણા બટાટા.
આ સત્સંગ, સાધન, દાસપણું, નિર્માણીપણું, આ 7 લાખનું નીલમ છે. અહીં પરચુરણના ઢગલા હતા. પરચુરણ ઓલા અહીં કઈ નાનામાં નાનું પરચુરણ કહેવાય 2000 શિલિંગ નાનામાં નાનું. આપણા દેશમાં લાવે પૈસો ઢગલો હોય. એક બાજુ એક પાસે ખાલી 1000ની નોટ હોય, બધું પરચુરણ આવી જાય 1000ની નોટમાં. પરચુરણને કેટલું બધું આ બોક્સ ખોલે ને, ડોનેશન બોક્સ, એટલે ગણતા થાકે. એટલે બિચારા લંડનમાં અરુણભાઈ છે ને, બાપા હોય તો રોજ રાતના ખોલી ગણતા હોય પરચુરણ. અને એક વાર તો મુંબઈમાં ગલ્લાપે 1000ની 6 નોટો આવી. કોઠાઈ સાહેબ વિચારો પડી ગયા. 5 રૂપિયા વધારે કોઈ મોટી નોટ આવતી નથી ગલ્લામાં. એથી વધારે તો હજી પાવતી ફળાઈને પ્રસાદ લે. ગલ્લા પેટી ના જાય. 6000ની નોટો આવી, 1000ની 6 નોટો આવી. કંઈક નોટો બંધ થઈ ગઈ તે સરકારે. હીરાવાળા છે ને બીડી બનાવીને પીએ 1000ની નોટ. ન કહું એનું વ્યવસ્થિત જો પેલું લખાણ સહિત આપે તો મળે, નહીં તો પસ્તીમાં. તે વખતે 6 નોટો આવેલી. અહીંયા ના કઈ પહોંચશે, અહીંયા ના પર ત્યાં ક્યાંથી પહોંચવાની છે એવું. એટલે એક બાજુ ઢગલો હોય પરચુરણનો, 1000ની નોટ હોય. એમાં એવું છે આપણે બેઠા છે ને, નોટ છે તો દુકાનો બધી પરચુરણ છે. ઢગલા કરોડ કામ કરીએ. કરોડ સેન્ટ હોય, કરોડ સેન્ટ હોય. એક બાજુ અલગ નોટ હોય. મોટા મોટા ભક્તો થયા, તેમણે ભગવાનના ભક્તની સેવા કરી છે. સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય છે. અનંત અને અપાર 2 શબ્દો માપ બાર છે, કલ્પના બાર. અનંત કેટલા મીડા ચડાયા હતા. અમેરિકા દેવું છે અત્યારે ખબર નહીં, પણ 25 પહેલા મેં વાંચેલું પ્લેન ટ્રુથમાં $300 ટ્રિલિયન ભરવાના. એટલે તગડા ઉપર 15 મીડા ચડે આટલામાં લખાઈ જાય. પણ $100 ની નોટોમાં થપ્પામાં 65 માઇલ થાય. આવી રીતે આમ નહીં, આવી છે ને આવી થપ્પી. એક પાનું $100 ની નોટ ગણો. હવે આમાં જ કેટલા થઈ ગયા પાના? 460 પાના, $460 $100 આટલામાં જ, 1 ઇંચમાં 65 માઇલ. 1 મીટર આપે આપણને, 7 પેઢી પાર પડી જાય 1 મીટર વધારની. હવે 1 મીડું ચડાવો તમે, 15 ના બદલે 16 મીડા કરો તો થપ્પી ક્યાં જાય? 600 માઇલ એક જ મીડામાં. 65 માઇલ તો 1 મીડ 650. એક 17મું મીડું કરો અહીંથી લંડન, 6500 માઇલ થપ્પી. ત્યાં અનંતમાં કેટલા મીડા, કેટલી બધી રકમ થાય. સ્વામી કા આમાં રકમ નહીં, સાધન. તો એક સાધન તમે ગણો. એક સાધન એટલે $100 ની નોટ.
કેટલા થયા બધા. અનંત અપાર સાધન, અનંત અપાર રૂપિયા નહીં, ડોલર નહીં, સાધન. એક સાધન કરતા પડી જાય છે. અને બોર્ડ આવે ને, આવતીકાલે એકાદશી, ટાંગા ઢીલા ઠસ. હજી તો આવતીકાલે આવવાની છે એકાદશી. આવું છે. માણસીઓનું પ્રકરણ છે ને, મહારાજે માણસીઓ પાસે ઉપવાસ કરાવો. 12 વાગે તો ફીણ નીકળવા મળે. એક અનંત અપાર સાધન, અનંત અપાર સેવામાં લીન થઈ જાય છે. જ્યાં તમે સેવા કરો છો ને, હા, કોઈ પણ સેવા ચાલુ કરવા પણ આવો મહિમા સહિત કરો ને તો વધારે થાય. સેવા કરી અજાણે સેવા કરો ને તો આટલું ફળ છે. અજાણે ક્યાંક કરો છે ને સમજીને તો બદલાઈ જાય જીવન, નિર્વાસનિક થઈ જાય, વાસના ટળી જાય. મધ્યના 25માં કહ્યું છે, ઉકા ખાચેની જે સેવાનું વ્યસન હોય એના શરીર વિકાર ટળી જાય. ઉકા ખાચર કેવા હતા? એને એમના પત્ની બેઉ દાદાખાના દરબારમાંથી દરબાર ઠેઠ નદી કિનારે ત્યાં સુધી રસ્તો સાફ કરી નાખે. રોજ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પછી સાફ કરે કે જેથી સંતોને આવતા જતા કાંટો કાંકરો વાગે નહીં. આવી સેવા. એકવાર તો નાહીને આવતા હતા અને બરાબર લીમડા નીચે કૂતરા બગાડેલું પ્રોગ્રામ કરેલો. જે આવે કૂતરું તે કૂતરું જ ને આવે, શું અક્કલ હોય? બીજા લે ભાન છે, અહીંયા કથા થવાની છે. બધા પોતાનો અભિપ્રાય, ઓપિનિયન આખી પુસ્તક ભરી નાખ્યું. પેન લખે, ગઈકાલે લખાવ્યું ઓપિનિયન. ઉકા ખાચરા સીધો સાફ કરી નાખ્યો. પાછા નહીં નાવા ગયા. ત્યાં મારા સભા કઈ બેઠેલા. ઉકા ખાચર મોડા એટલે બધા ખુશ થયા. બેઠા ને મહારાજ ઝાટકણી કાઢશે ઉકા ખાચરની. મહારાજ બોલ્યા, આ સત્સંગના ધણી આયા. મને કે આપણે હું ધાર્યું ના થયું છે? સત્સંગના ધણી લો. એટલે બધા ખાલી અભિપ્રાય આપ્યો, અમે કરી બતાવ્યું. વેલ સેડ, વેલ ડન ઇઝ બેટર દેન વેલ સેડ. સારું બોલ્યા એના કરતા સારું કર્યું ને અનેક ઘણું આગળ જાય. તો જો આ ઉકા આવી સેવા ભાવના હતી તો આપણે ફરી વાર નાવું પડશે. કોઈ કરી લેશે, કોઈ નાયો નહીં હોય ને કરી લેશે, પછી નાઈ લેશે. પોતે બીજી વાર નાયા. જો આવી સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય. એટલે આપણને આ માલ ખજાનો મળ્યો છે, ખાપતા નથી. આ સત્સંગ કેટલી સેવા છે. એકવાર મુંબઈમાં સેવાની વાત થઈ એમ તો 2-4 કિશોરો નીચે ઉતરી આવ્યા. દેવ સ્વામીને કે અમને સેવા બતાવો ને, અમે શું સેવા કરવી? તો દેવ સ્વામી શું કે 1 કલાકની સેવા જોઈએ, અડધા કલાકની જોઈએ, આખા દિવસની જોઈએ, 7 દિવસની? બોલે જેને સેવા કરવી છે ને દેખાય ના, કે દેખાય નહીં. સામે પડી હોય ને સેવા તો ના દેખાય, કરવાનું દેખાય. શોધી જ કાઢે તમારે. યોગી આપા કહેતા કાંઈ ના આવડતું હોય સેવા કરવા મંડી પડે તો આગળ આવી જાય. કાંઈ ના આવડતું, પહેલો દિવસ કાંઈ ઉપાસના કોઈ વાત નહીં કરવા, સેવા કરવા મંડી પડે આગળ આવી જાય. એટલા મહારાજ કહે ને સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય. પેલા આપણને ઢગલો મળ્યો, ખજાનો મળ્યો છે. હા, લેવાની જ વાર છે. એમાં આળસ થાય. આવું થાય. એક આળસુ છે ને, હું તો રાયણના ઝાડ નીચે
એક ઊંઠવાળો જતો હતો. વળી રાયણ એક રાયણ પડીને છાતી ઉપર, એટલે ઊંઠવાળે ઓલાને થયું કે બિચારાને કઈ મુશ્કેલીમાં છે. શું છે કે જો આ રાયણ મારા છાતીમાં પડીને મારા મોઢામાં નાખ. ઓલા એક લાત મારીને જતો લાગે. તો શું તો હતું કે ઊંઠવાળો મારો આળસું છે. આળસું કોણ? આવું છે આપણે યોગી દ્રષ્ટાંત બહુ આપતા. આવું છે. એટલા સેવા મળી છે, કિંમતી છે. કરોડો રૂપિયા સાધન કાપતા ના મળ્યા સેવા. પણ આપણને એવું લાગે કે આ મંદિરમાં બહુ ખેંચ છે માણસોની, એટલે આપણને સેવા મળી છે. ના ના, ભગવાન ખેંચ રાખી છે તમારા માટે. ખેંચ રાખી છે, ઊભી કરી છે ખેંચ. આ શાસ્ત્રી મારે તો આખું સારંગપુરનું મંદિર દેખાડ્યું મોતી કાકાને, મૂર્તિ સહિત. હવે તો 2 વર્ષ હજુ તો પથ્થર ખાણમાં છે, તો મૂર્તિ પથ્થર કાઢીને મૂર્તિ બનાવી. એ પહેલા મૂર્તિઓ દેખાડી શાસ્ત્રીમાં મોતી કાકાને, 13 મૂર્તિ બધી. અને શ્રીજી મહારાજે દાદા કરીને સોનાનું મંદિર બતાવ્યું. હા, દાદા કહે મહારાજ રાખો આ મંદિર, કે આ મંદિર તારું મારું બંને માથું ફોડશે, કે તાલ પાડશે. માથે તગારા ઉપડીને જે સેવા થશે ને મંદિર બનશે ને, એ તારા મારા મોક્ષના કામમાં આવશે. કે આ મફતિયું બહાર નીકળેલું મંદિર કામમાં નહીં આવે. એટલે આપણે મોટા પુરુષ કેવું કરે છે, જેટલા અંદર ભાગ લઈ શકે એવું આયોજન કરે. એક વ્યક્તિ મંદિર બનાવીને જતું રહેવું આપણામાં છે જ નહીં. શાસ્ત્રી સારું મંદિર બનાવ્યું, મોટા મોટી રકમ 17 રૂપિયાની હતી ફર્સ્ટ સમય રકમ. તો બીજી રકમ કેવું હશે, પધરામણી રકમ ત્યાં મોકલાય. એક ઘરમાં તે કે 100 રૂપિયા મૂકે પધરામણી. હા, બહુ તો બદલપુરા કે 100 રૂપિયા 5 કામ કરાવતા અમે. શાસ્ત્રીમાં આવે ને, ભેંસ ઉપર હાથ મુકાઈએ એટલે દૂધ વધારે આપે, આ કરે. પછી અંદર ધોતિયાના ચારાના આપે, ખેતરમાં પગલા પડાવી લઈ જાય ચારાનામાં, 1 કિલોમીટર દૂર 5 કામ કરે તો 100 રૂપિયા મૂકે. તો આ લોકો એવું મનમાં એવું થયું નથી કે હું પધરામી જાય, આ કઈ રીત છે આટલું દા. એને પૈસાની જરૂર નથી. એના ઘરમાં પગલા પાડે, એના હૃદયમાં પગલા પાડે છે. ઘરમાં પડે, હૃદયમાં પગલા. એને આ જી સંબંધ છે. એકવાર યોગીઓ પહેલા મંદિરો બહુ ઓછા, એટલે હરિભક્તોને ત્યાં ઉતરવું પડતું. અત્યારે આપણે એવું છે. પછી પેલા હરિભગત સ્વામી વિદાય લેતા, હરિભગત રડવા લાગ્યા. કેમ રડો છો? સ્વામી તમે આયા રહ્યા, તમે કોઈ સગવડ સાચવી શકો નહીં, કાંઈ નહીં, એટલે દુઃખ થાય છે. કારણ કે અમે આયા રાજી થયા. હા બાપા રાજી, બસ અમે તમને રાજી કરવા આવ્યા છે, સગવડ ભોગવવા નથી આવ્યા. જોયું? એટલે આ સેવા પણ મળી છે ને, એમને ઊભી કરી છે આપણું ઘડતર ચણતર માટે. બાકી માણસની ખોટ છે, પૈસાની ખોટ છે એવું નથી. નરસિંહ મહેતા કહ્યું, લક્ષ્મીજી તો મારા સંતની દાસી રે. લો, શાસ્ત્રીમાં 3 ધક્કા ખાધા સ્ટેશને, આણંદથી સ્ટેશનથી આણંદ સ્ટેશન. તારે એક ટિકિટ ઓલા સારંગપુરની ટિકિટ કપાઈ આપી. લક્ષ્મીજી ક્યાં ગયા હતા? સંતની દાસી કહે ને. મારા શાસ્ત્રે બ્રેક મારી હતી, સ્ટે ઓર્ડર, હમણાં ત્યાં જરૂર નથી. હરિભક્તોને ઘડવા છે, ચણવા છે. તમે સીધા આપીએ તો આ ચડતર ઘડતર રહી જશે. એટલે ખેંચ નથી, યાદ રાખ્યો. ભગવાને આપણે સેવા મળી, આપણા મોટા ભાગ્ય, ભગવાનની અતિ કૃપા, એટલે સેવા મળી. કોઈ પણ સેવા, ઝાડુ કાઢી સેવા, કૃપા થતું નથી. એટલે આપણે આ રીતે સેવાની મહિમા સમજીને લાભ લઈ લેવાનું. ખાપવાનું છે, છોડવાનું. યોગીઓ છોડે નહીં, ગમે સેવાની
મારે પોતે વાત કર્યું, હરિભક્તોની સેવા અમને જે દિવસ મળે અપાર સુખ થાય છે, જે સેવા ના મળે મહારાજ કહે છે હરિભક્તોની વાત કરે, હરિભક્તોની સેવા ના મળે અપાર દુઃખ થાય છે. એટલે તો આપણે સારું થયું કોઈ હરિભગત આયા નહીં, સારું. એટલે ઉભા થયાનું મટ્યું. ના, ખોટનો ધંધો. ત્યાં દુકાનમાં કોઈ ગ્રાહક ના આવે તો મજા પડે, રિલેક્સ. અરે શું રિલેક્સ, ગ્રાહક આવે તો રિલેક્સ થાય. શરીર કામ કરે, મન રિલેક્સ થાય. અને ઓલામાં તો શરીર રિલેક્સ થાય પણ મન ઉદ્વેગ થાય, અને મન ઉદ્વેગ થાય. એટલે ત્યાં દુકાનમાં જેટલી ગ્રાહકી વધુ એટલું ત્યાં વધારે તમને આનંદ થાય. સ્વામી એવું ગયા કે અમારે તો સત્સંગ વધે જ આરામ. જો આરામની વ્યાખ્યા તો એવું જ છે કે નહીં બોલો? દુકાનમાં ગ્રાહક જેટલા આવે એ જ આરામ. હા હોય. અમે એક વાર મુંબઈમાં એક હરિભક્ત પધરામણી આવશો દુકાન. હા, કે મારી કોસ્મેટિકની દુકાન છે, એટલે આખો દિવસ તો બૈરાઓ બધા અવર જવર હોય, ત્યારે રાતે દુકાન બંધ કરું ત્યારે અમારી ગમે કોને રાતના 2 વાગે તો આવીએ. 8:30 વાગે પહોંચી ગયા. ઓલા જોયા પણ અમને સંતો આવી ગયા છે, બહાર ઉભા છે, તો દુકાન ચલાવી રાખે. 9:15 વાગ્યા, 9:15 ઉભા જ રહ્યા. એમને તો પછી અમે કહ્યું ભાઈ તમે 8:30 કહ્યું તો દુકાન બંધ કરે. સાહેબ ગ્રાહક આવી ગયા. ના કહેવાય કાલે આવજો. ના ના ના, તમને કહેવાય, આને ના કહેવાય. આમ ના કહેવાય. બીજી દુકાન પકડે જતા રહે તો આજે જ પતાવી દેવું પડે. અડધું બારણું બંધ ન લે, ટાઈમ થઈ આપે એવી રીતે કરવું પડે. લો જે એને થાક લાગ્યો, 1.5 કલાક વધારે ચલાવી પણ આનંદ ક્યાં. તો જે આ સેવા મહિમા સમજીએ આપણે. કોઈ પણ સેવા ગમે ત્યાં મળે. શાસ્ત્રીમાં જૂના અંકમાં સ્વામિનારાયણ પ્રકાશમાં એક અંકમાં વાંચો, ખાલી એમને ફેર્યું ને આવ્યું વાંચ્યું. તમે એક પ્યાલો શાસ્ત્રીમાં જ કહે છે, તો એક પ્યાલો કોઈ હરિભક્તને પાણી પાવ ને શ્રીજી માને પાયા બરાબર છે. શાસ્ત્રીમાં જ કહે છે. જો સેવા ભગવાનને પહોંચે છે હરિભક્તો દ્વારા. કર રાજકોટમાં અમારે ચુનીભાઈ ચાતુર્વેદી લાગે સ્વામી નાસ્તો જમો કે હરિભક્તોને આપો. સાહેબ તમારા માટે લાવે છે કે હરિભક્તો હું જ જમું છું. આવું બોલ્યા યોગી આવા. તો બહુ આગ્રહ રાખ્યો. જો એટલે બદલપુરમાં એવું થયું. 4 સંતો વહેલા ગયા હતા, શાસ્ત્રીમાં પધારણ હતા. 4 દિવસ સંતો રહ્યા, પછી 5મે દિવસ શાસ્ત્રીમાં જ આવ્યા. પછી બધા પડાપડી થઈ રસોઈ લખવાની. સ્વામી કહે આ સંતો 4 દિવસે રસોઈ નથી લખાય. બાપા તમારી વાટ જોતા. સ્વામી હું કેટલું જમવાનું છું. આ સંતોમાં રહીને જમવા એમને રસોઈ આપવી જોઈએ ને. એટલે આ સેવાનું આપણે છે ને હજુ સ્પષ્ટતા નથી. આ બધી કોઈ પણ સેવા છે ને સત્સંગ સંબંધી એ બધું પ્રમુખ સાંઈની સેવા છે, શ્રીજી મહારાજની જ છે એવું માઇન્ડ સેવા કરીએ તો આ બધું. એટલે ધનનો ઢગલો પડ્યો છે આપણે જોઈ રહ્યા છે. એટલે ખંપાલાલ પાવડો લઈને મંડી પર ખંપાલાલ સેવા લેવામાં સમજ્યા છે, સેવા કરવામાં એવું થાય. ઘાટપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિ કહ્યું ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે. તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે. નીલકંઠ આવે છે ને કિશોર મંડળ, એમાં આ જ વાતો એ આવી છે. દાસ પણ બધી વાતો અંદર આવી છે.
મારે શું કહે છે, ભગવાનના કેટલાય અવતારો થયા છે, કેટલાય. અર્જુને કૃષ્ણવાના અર્જુનને કહ્યું કે અર્જુન તાર મારા કેટલા અવતાર થયા, હું જાણતો નથી. પછી દરેકના જુદા જુદા ભક્તો થયા છે. રામના ભક્તો, કૃષ્ણના ભક્તો, સ્વામિનારાયણના ભક્તો, તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે. ભગવાનનો ભક્તો એટલે શું? દાસ. ખાલી આ બ્રેન્ડ લઈને ફરે નહીં, અંદર આવે પણ દાસ થયો છે. ભગવાનના ભક્તની સેવા કરી છે તો ભક્ત, તો કૃષ્ણના ભક્ત, ભગવાનના ભક્ત, એ બધા થયું કહેવાય. ભગવાન કેટલો મહિમા, સુદામાને કેટલો મહિમા સમજે. લઈને ઓલા દ્વારપાલે તો ધક્કો માં પાડી દીધા ને. તે ભગવાન બહાર આવ્યા, ખભે તેડી લીધા અને પોતાના હિંડોળા કાઢમાં બેસાડીને આમ પેલા પગ ધોઈને ચરણામૃત લીધા કૃષ્ણ ભગવાને. પાંડવે યજ્ઞ કર્યો, પછી બધા સેવા વહેંચી લીધી. અમે આ કરશું, અમે આ કરશું, અમે બધું અનાજ ભેગું કરશું, કે અમે રાંધીશું, કે અમે પીરસીશું. બધા ભગવાન તમે શું કરશો? હું બધાના પતરાર ઉપાડીશ, જો હેઠા પતરાર ઉપાડીશ. તે વખતે છે ને વૈષ્ણવ પ્રથા છે, પતરારા ઉપાડવાની હરાજી થાય નહીં. બોલો, એ બધા સેવા આપે ને એ પતરારા ઉપાડે. હવે છે કે નહીં ખબર નહીં, પ્રથા શાસ્ત્રીમાં વાત કરતા આવું. તો જો આ સેવાનો મહિમા જો તમે. ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે. તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. જરાક કઈ આવે ને તરત ગુરુ થઈ જાય. લાકડી લઈને ફરવા લાગી. એટલે હજુ ડોહો થાય, ઉંમર 85 પછી લાકડી આવે. 20 વર્ષના લાકડી આવી જાય હાંકવા માટે, પોતાને ચાલવા માટે નહીં, બીજાને હાંકવા માટે. કોઈ પણ થયો હોય તો બતાવો. મહારાજ કહે ચેલેન્જ આપે, શ્રીમાય કહે કોઈ પણ થયો હોય સેવાભાઈ ભક્ત ના હોય તો બતાવો. બધા સેવા કરી છે. તે બધા ભગવાન દાસ થઈને રહ્યા, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. કોઈ પણ થયો હોય તો બતાવો. આ મોક્ષની ગાદી સનાતન છે, એક ચાલી આવે છે. તેના પર ગુરુએ કોટી વાર નિર્ધાર કરીને અમને બેસાડ્યા છે. તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનો જીવ કહેવાય. ભગવાન તે 12 ભગવાન થયા મારાના વખતમાં, 12 ભગવાન મારાના વખતમાં. તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનો જીવ કહેવાય. તેને તો કોટી ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. જગતના બધા રાજા થઈ શકતા નથી. જેનામાં રાજાની લાયકાત હોય તે રાજા થાય છે. બીજો રાજા થવા જાય તો દુઃખના કૂવામાં પડે. પોતાને ભગવાન કહે તે અધમમાં અધમ છે, નીચમાં નીચ છે અને પાપીમાં પાપી છે. પોતાને ભગવાન સમજે આટલું બધું કઈ ના. દાસની ગાદી છે ના, ભગવાનની ગાદી ખાલી છે. આપણા સંતો કહેતા બધા ચડી બેસે. દાસની ગાદી એક ખાલી છે, ત્યાં કોઈ ચડતું નથી. એવું છે. તમારે રામની મૂર્તિ હોય ને રાવણની મૂર્તિ હોય, બરાબર, કઈ રહેશો તમે? રામની. બરાબર. હવે બીજી વાત કે રામની મૂર્તિ મોટી ફર્સ્ટ ક્લાસ આરસની સુંદર છે અને રાવણની મૂર્તિ સોનાની છે. હવે કઈ લેશો? રહેવા દો.
રાવણી જ ઉપાડે, ઓગાળી ગઠ્ઠો ઘરેણા બનાવે. હા, એવું છે. એટલે ભગવાન થવું છે કોઈ બાકી ના રાખે. આ તો અવસર આવતો નથી, શું થાય? સેવા આપણે કરીએ એની અંદર ભાવ દાનત ખોટી છે. સેવા કઈ ને લાચારીથી કરીએ, મહિમા સહિત નહીં. મારે કે ભગવાન સંતની સેવા હોય તો પોતાના ભક્તની સેવા, ભગવાન ભક્તની સેવા હોય તો પોતાના મોટા ભાગમાં સેવા કરી. નથી થતું. ઘણી વાર લાચારીથી, ઘણી વાર આમ ન છૂટકે એવું બધું ચાલતું હોય. પણ આમ જો સેવા કરે પણ બે જણ જોનારા હોય ને તો, એકલો ખૂણામાં પોતે ઝાડુ કરે તો બહુ શક્ય નથી. એવું થાય. એટલે જો હાર પ્રયાગ તમને ખાનગીમાં થાય ને મજા ના આવે. જેટલી મોટી સભા એમાં હાર તોડા થાય ને વધારે મજા આવે. આવું એકદમ આવું બધું છે. ભાઈ મોટી સભામાં હાર જ છે તમારી. એટલે ટૂંકમાં ક્યાં શું કે આ સેવાનું મહિમા બહુ છે, આપણે સમજતા નથી. એટલે કોઈ સેવા ના કરે એનો વાદ લે, એ નથી હું કામ કરું. કોઈ દુકાન બંધ રાખે તમે વાદ લો છો, એ દુકાન બને હું શું કામ દુકાન ખોલું? અરે વહેલી ખોલે, બધા ગ્રાહક અહીં આવશે એમ માનીને. બીજો દુકાન બંધ થાય રાજી છે, સારું છે, હજુ 1 કલાક મોડો સારું છે. એટલે અહીંયા મહિમા નથી ને સેવાનો, એટલે વાદ લેવાય છે. હું શું કામ કરું, શા માટે? એટલે પદયાત્રા કરીશ ને, પછી આમ 2-4 દિવસ થઈ ને પછી ઓલો પૂછે કે કેટલું બાકી છે? તો લાગે કે હજુ 10 કિલોમીટર બાકી. તો તું ઉભો ત્યાંથી, ઊભો ત્યાંથી, હવે એક જ ડગલું છે. આવું થઈએ. સેવાનો મહિમા ના તો આવું બધું થાય. થાક લાગે, આ કરે તે કરે. ઝવેરીલાલ હતા ને આપણે ભગતજી મારા વખતમાં, નડિયાદના હરિભક્ત, તો અમદાવાદમાં ભગતજી 1 મહિનો બધા ખૂબ લાભ આપ્યો. પછી ભગતજીએ કહ્યું કે આપણે રસોઈ આપ્યા મોટા મંદિરમાં. તે વખતે આમ 1 રૂપિયામાં ત્યાં 5 મણ બાજરો આવતો. તે વખતે 613 રૂપિયા બિલ થયું. ભગતજી કહ્યું કે જલાલ મંડળને તમે મળીને બિલ ચૂકવી દો. તેમને 300 આપ્યા. મંડળે માંડ 300 ભેગા કર્યા. હજુ 13 ખૂટતા હતા. ભગતજી જયલાલ 13 આપી દો. ના, મેં મારા ભાગના આપી ગયા છે. ના આપ્યા 13. જો મહિમા સમજાવત તો ના થાત. શાસ્ત્રીમાં ગાના ગામમાં હતા, લખણી ચાલતી હતી. એક હરિભક્તો નતા ગુણભાઈ, તો સામેથી વગર શાસ્ત્રીમાં કયા વગર 10 રૂપિયા આપ્યા. કે 11 કરો. ના કે સાહેબ મેં મારી મરજીથી આપ્યા, તમારે કહેવાથી ક્યાં? 10 બરાબર છે. સ્વામી કહ્યું તમે આપો ને, એક 11 કરો, લાખ રૂપિયા માની લઈશ. ના કે બરાબર છે, રહી ગયા. જો મહિમા હોત ને સેવા, આ સેવા જ્યારે નથી તો આવું અવસર ચૂકે નહીં, પકડી પાડે. એ તો આમ દેહના ભાવ ભજવી જાય, આ ગોટા વરી જાય, અંધારું આવી જાય, અમને મમત ભરાઈ જાય. પ્રમુખ સાહેબ કહ્યું ત્યાં હવે ધનુર્માસ આવે ને ઠાકોરજી લખતા હોય, લેસન કરતા, પ્રમુખ સાહેબ સંતોએ સ્લેટ આપી. તો સ્વામી લખ્યું અહમ મમત મૂકીને ભેજ સેવા ભક્તિ કરી લઈ. લો આ આડું આવે છે સેવા ભક્તિમાં, અહમ ને મમત્વ. હું આટલું જ કરું, આમ ના કરું, આમ કરું, એ મહિમા નથી. આ કમાણી માનતા હોય તો આટલું કરું કે
અરે જેટલું બને એટલું આમ કોથરો ભરીને લઈ જાય ઉપાડે. આ ઈંટો ઉપાડવાની હોય ને તગારા મંદિરના કામ એ ભાર લાગે, પણ એટલું સોનું હોય તો ભાર લાગે? અરે કે હજુ ઓછું છે, હજુ એક ઈંટ ચડાવ ઉપર એમ થાય. સેવાનું એવું છે. મુક્તાન સ્વામી ગાયા બધા સંતોએ ગાવું છે, નીચી તેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. આ સેવા છે ને, ભગવાનની પાસે બેસવાનો ઉપાય છે, સાધન છે. ભગવાન પાસે બેસવું હોય ને તો આ સાધન કરો, સેવા કરો, ભગવાન પાસે બેસાય. શ્રીહરિએ ગોંડલમાં સંતહરિઓની વાત કરતા કહ્યું, મનુષ્ય દેહ કરીને જપ તપ તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાનના સંત મળે. ફળ તો આપણને ફળ પહેલા મળી ગયું છે, જપ તપ કર્યા પહેલા. એટલે પહેલા મળીએ ને ફળ એટલે ગડબડ થાય. પહેલા પરીક્ષા લેવા અને પછી આખા વર્ષનો અભ્યાસ કરે, પાક સેટ ના થાય, એ બરાબર જામે નહીં. શ્રી ગોંડલમાં સંતરીઓની વાત કરતા કે મનુષ્ય દેહ કહીને જપ તપ તીર્થ થાય પછી તેનું ફળ એ છે કે પ્રગટ ભગવાન કે ભગવાન સંત મળે, પછી તેમના વચન અનુસાર ચાલવું. ભગવાન સંત મળ્યા પછી એમના વચન અનુસાર ચાલવું. મળ્યા એટલે પતી ગયું નહીં, ખરું તો હવે જ મેડિકલ કોલેજમાં એડમિશન મળે એટલે પતી ગયું, હવે ખરું બધું કરવાનું છે. મળ્યું ને ત્યાં એવું કરવાનું. પછી તેમના વચન અનુસાર ચાલવું. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા. જો વચન અનુસાર ચાલવું એટલે આ વચન, આ ઘણી વાર વચન છે ને આપણે ગમે ફાવે એ જ વચન પાડીએ, બીજા નહીં. સ્વામી કહે કે ભાઈ આ એકાદશી છે, નિર્જરા એક આપે ને, એમાં તમે મળું ફરાર કહી લેવું, એ વચન બધાને ગમે, અધ્ધર ઝીલે. જો સ્વામીનો પત્ર આવે કે ભાઈ અહીં માંજાના હરિભક્તો છે 8-10 બધા નામ લખ્યા હોય, પછી વગેરે વગેરે લખ્યું હોય, વગેરે વગેરે આ ઉપવાસ ના કરવું, એમાં અમે 100 ઉપવાસ માની લઈશું. તો વગેરેમાં કેટલા આવે? આખું સત્સંગ મંડળ, એક બાકી ના આવે. બીજો પત્ર આવે કે આ વખતે બધા 10 હરિભક્તો છે વગેરે વગેરે, આ વખતે ગમે એમ પ્રયત્ન કરીને નિર્જરા ઉપવાસ ખેંચી કાઢો. તો વગેરે વગેરે કેટલા આવે? એક નહીં, એક ના આવે. એવું છે. ભગવાન ભગવાનના વચન, ભગવાન સંત મળ્યા, હવે શું કરવાનું? તેમના વચન અનુસાર ચાલવું. તેમના વચનમાં બધા ઘણા વચન, એમાં આ વચન મુખ્ય છે. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સેવા મન ક વચને કરવી, તે આત્મા રૂપે રહેવા કરતા પણ અધિક છે. તો જ્ઞાનીને થપ્પડ મારી ભાઈ બે આત્માનિષ્ઠા હરી ઝાડુ પકડ, આત્માનિષ્ઠાનું બાપ છે. એટલે સજા નથી. આત્મજ્ઞાન બાજુ મુકાઈને સેવા જોડે છે, લાભ અપાવે છે, કમાણી કરાવે છે. હા, ઓલામાં કઈ કમાણી, અંધારું દેખાય છે, આમ બેઠો છે ને કઈ નહીં દેખાય. ભગવાન ભગવાનના સંતો ભક્તોની સેવા મન કર્મને કરવી, તે આત્મા રૂપે રહેવા કરતા પણ અધિક છે. સેવા કરવામાં દંભને અવકાશ નથી, આત્મનિષ્ઠામાં છે. કારણ બતાવે, આત્મારૂપ વર્તન કરવામાં દંભ પોષાય છે.
કોઈ પકડી ના શકે. ભગવાને આત્માનું વર્તે એને ખબર ના પડે કે દમ કરું છું. આવું થાય. ભગવાને સંતની સેવા વિના આત્મસુખની વાત પણ શુષ્ક છે, નિરસ છે. જો સેવાનો ગુણ ના હોય ને સેવા કરવાનું, ભલે ગમેલા આત્મા રહેતો હોય, ના નહીં, પણ એ શુષ્ક નિરસ છે. કોઈ ફળ નથી એનું. હવે વરસાદ ના પડે, બધું સુકાઈ જાય ને એના જેવું. આત્મનિષ્ઠા ગમે એટલી કરી, ફળરૂપ જમીન છે, બધું છે, પણ વરસાદ રૂપી સેવા ના, બધું શુષ્ક છે, લુખ્ખું છે, બધું નિરસ છે, રસ જ નથી. એટલે સેવાની વાત તો બધી આવે. અને આપણું સંપ્રદાય સેવા સંપ્રદાય છે. શ્રીજી મહારાજે શરૂ કરી. કોની સેવા કરી? સેવકરામની. લો, કાંઈ લેવા દેવા નહીં. સ્વામિનારાયણનું નામ નતો લેતો. સાધુ બસ એટલું જ હતું. માર્ગ સાધુ છે, ભગવાન માર્ગે ચાલ્યો છે, એટલું જ મારી સેવા કરી. કેટલી સેવા કરી. મારી ઉંમર તો 15 વર્ષની છે, કિશોર અવસ્થા છે, અને આ તો મોરો પઠ્ઠા જેવો હતો. મહારાજ કે શેર ઘી પચાઈ જાય એવો તાજો તગડો થયો તો અમારી કદર ના કરી. અમે આવી સેવા કઈ બધી કરી, પછી અમે એનો ત્યાગ કર્યો. ભગવાને સેવા કરી. ગુણાતન સ્વામી કહ્યું, અમારે સેવા કરે એ જ મહંત. લો, ગાદી શોભાડે નહીં. ભગતજી મહારાજ કેટલી સેવા કરી. શાસ્ત્રીમાં તો નાના વાસણમાં ઘૂસી જાય અંદર. યોગી આકામાં તો કોઈ નખ કાપ્યા જ નથી. જેટલા ઉગે ડબલ ઘસાઈ જાય સેવામાં. ક્યાંથી કાપવાના હોય. અને પ્રમુખ સાહેબ જે રીતે એમને પ્રમુખ પદ આપ્યા તે જ વાસણ ઉટક્યા. લો, હરિભક્તો ના. હવે હરિભક્તો જમે ફરે આનંદ કરતા, સ્વામી વાસણ ઉટકતા. પ્રમુખ સાહેબ કોણ આવું કે પોતાના જન્મદિવસ તે વાસણ ઉટકે? એવું છે. એટલે જો આપણે આ સેવા સંપ્રદાય છે. પછી સ્વામી એટલું નહીં, સ્વામી તો વચન આપ્યું શાસ્ત્રીમાં, મારે છેલ્લે શ્વાસ સુધી આ સંપ્રદાયની સેવા મારે કરીશ. કોઈ પણ ભોગે ગમે એમ શરીર બીજું કોઈ જોવાનું નથી. મારે આ સંપ્રદાયની સેવા મારે કરી છે. હરિભક્તોની સેવા કરી છે અને કરી રહ્યા છે. ઠેઠ સુધી આજ સુધી વચન 101% પાલન કર્યું છે. પોતે જ બોલ્યા છે, આજ્ઞાથી, મરજી સમજીને, શાસ્ત્રીમાં મરજી સમજીને. પહેલા તો પ્રમુખ પદે આવવાનું આના કાંઈ 3 વર્ષ લાગ્યા. શાસ્ત્રીમાં પ્રમુખ સાહેબ કહ્યું તમે પ્રમુખ થાવ, પણ કહે ના, હવે દાસ સેવા બધા માંડ ગાદી પર. અને તો પછી આ વચન તો લીધું, એમને આપ્યું આપણને કે આવી રીતે હું સેવા કરવાનું છે. ભગવાનના સંતો ભક્તોની સેવા મન કવચની કરી કે આત્મારૂપે રહેવા કરતા અધિક છે. સેવા કરવામાં દમને અવકાશ નથી. આત્મારૂપ વર્તન કરવામાં દમ પોષાય છે. ભગવાને સંતની સેવા વિના આત્મસુખની વાત પણ શુષ્ક છે, નિરસ છે. મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂરતી છે. પછી તેની પાછળ દમની વાત રહે છે. ભગવાન બોલે છે, આ કોઈ પકડી ના શકે. મારે શું કહે છે? મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે. સિદ્ધ છે, ખોટું નથી, પણ ભગવાનની દ્રષ્ટિમાં દંભ છે. અને ધ્યાનમાં ભગવાનને રાજી કરતા નથી, કંઈક બીજું અંદર છે, ગડબડ છે. મોટા સિદ્ધ ધ્યાનમાં બેસે તે તેની મોટાઈ તેના પૂરતી છે. પછી તેની પાછળ દમની વાત રહે છે. દમથી ક્યારે મોક્ષ થતો નથી. શ્રીહરિના દાસ થઈને જે રહે છે તેનામાં મોક્ષ નિવાસ કરે છે. અર્થાત તે મોક્ષનું દ્વાર બની જાય છે. કોણ? સિદ્ધ નહીં, દાસ. દાસ છે ઓલા તો છેટું ભાગે છે. દમથી ક્યારે મોક્ષ થતો નથી. શ્રીહરિના દાસ થઈને રહે છે તેનામાં મોક્ષ નિવાસ કરે છે.
અર્થાત એ મોક્ષનું દ્વાર બની જાય છે. આખી પુસ્તકમાં બધું આ જ કહ્યું છે. ભગવાન એક જ છે, બાકી બધા આપણે સેવક છીએ. સેવક છે પણ સેવકના ગુણ હોવા જોઈએ ને. ચાકર તમારી નોકર તમારી ચાકરી નહીં કરો. તુમ બક બક હમ સુન સુન, તમે બોલે જ રાખો, સાંભળે રાખીએ, કરવાનું કાંઈ નહીં. અને ચાકર થઈને ધણી મરજી સાચવે ને ઊંધું છતું કરે રાખે, એવું છે. એટલે આપણે ભગવાન છે, આપણે ભક્ત છીએ, દાસ છીએ, શરણાગતિ છીએ. શરણાગતિ કેટલો ખપ હોય બોલો. એ તમે આશરે આવે ને, જેને ખૂબ તકલીફ મુશ્કેલી હોય એ તમારા આશરે કેટલી ગરજ હોય છે એને. એટલે ભીમનાથના રાકાની વાત કરી સ્વામીએ કે દુકાળ પડ્યો ગુજરાતમાં, અને ત્યાં ખાલી એક જ જગ્યાએ થોડું મળતું હતું, ભીમનાથ. આપણે સારંગપુર ધંધુકા પાસે આવ્યું છે તે જરાક ટેકરા ઉપર છે, ત્યાં તો બધું પૂરી ગયું, પણ પેલા ઢાળ હતું. હવે ઓલા 8 દિવસના ભૂખ્યા હોય, એક ડગલું ભરીને આટલું ટેકરો ક્યાં ચડે? પછી ઢસડતા ચડતા. ઓલાને કેફ હોય ને પીરસનારને, ધક્કો મારે, એ ગબડતા તો પાછા આવે. ઓલાને મનમાં ના થાય કોણ ભીખ માગે, પાછો ઢસડા ચડે. 4 વખત ધક્કો વાગે ને તો 5મી વખત ચડે. એમ સ્વામી કહે આવી ગરજ રાખવી મોક્ષની. ભીમના રાખવાની પેઠે આટલી ગરજ. આ તો આપણા ઉપકાર કરવા આવતા ભગવાન એવી રીતે વર્તે, એમની ગરજે અને આપણી શરતે બન્યું છે. આજ સુધી શ્રીજી મહારાજ અને આવા ગુણાજ સંતોએ એમની ગરજે ને આપણી શરતે કર્યું છે. આજે આજ સુધી પ્રમુખ કરી રહ્યા છે, આજના દિવસ સુધી. પણ આપણે છેતા આપણને લાગે આપણે બાપાને રાજી કર્યા છે. ના ના, એ આપણને રાજી રાખે છે. હા, જોજો, તપાસ કરો, ખ્યાલ આવશે. અમને કેટલો ભીડો પડે, તો આપણને રાજી દેખાતું નથી. જે માં છે ને, એને બાળક ખોરામાં લઘુ પેશાબ કરે, ઝાડા ફરે, બધું કરે, એની માં એને સાફ સૂફ કરે, એની માને લાગતું નથી ભીડો વીઠ્યો, સેવા કરી બાળકની. ના, અને બાળકને સમજ પડતી નથી, બાળ અવસ્થા. એટલે તેવું જ છે. નિષ્કાળ સાહેબ બોલે ને, હરિએ જે હરિએ કર્યું હેત. હા હા, કોઈ અજ્ઞા જેવું હેત પ્રીત કરે એમ નથી. એ દાવે જ આપણને ભીડો વેઠે છે, ગણતા નથી. એમને ભીડો આટલું તમારે બેને ના બને એ ભીડો છે એમને, કોઈ ભીડો નથી. આજે પ્રમુખ સાહેબને આવી દશા થઈ ગઈ છે આ શારીરિક, આપણા કારણે. આપણે આવી દશા થાય છે ખાવા પીવાના કારણે, ઊંધું છતું ઝાપટીએ, શરીર બગાડીએ. યુવાવા કહેતા કે જેટલા દવાખાના બધા ખાવાથી જ ગયા છે દવાખાના, ઉપવાસ કરે કોઈ દવાખાનું નથી ગયું. પ્રમુખ સ્વામીને આ શરીર તકલીફ આપણા કારણે. એમને પોતાની દેહ ક્રિયા સાચવી નથી, લઘુ પેશાબ 3 કલાક રોકી રાખ્યા છે. બગડે જ ને શરીર. એટલે આટલું તો આપણા માટે કર્યું છે, પણ એમને લાગ્યું નથી. પણ 2 જણને ન બને ને એ એમને લાગે મારી પાડે. આવું શાસ્ત્રીમાં એકવાર 2 પગ ચણાઈને લાંબા કહીને બેઠા હતા આરામ. બાળકો આવ્યા, 3 બાળકો ગોઠવાઈ ગયા 2 પગમાં. પછી ઓલા જમણા પગવાળા બાળકો ડાબા પગને ચૂંટલો ભરે, વહેંચી લીધું, આ અમારો પગ, ઓલા અમારો પગ. સ્વામી કહેલા 2 મારા પગ છે કે. એટલે આમાં આપણે સત્સંગમાં આવું જ કરીએ છીએ, આપણે સામા હરિભગતને દુખવીએ, બસ અમારું બરાબર. પછી સામા તમારે દુખવીએ, ધોબીએ ધોબા થાય.
આ બધું આખું સત્સંગ સ્વામીનું છે. કોઈ પણ આ સ્વામીના અંગમાં કોઈ જે કોઈ ટાંકડી મારે દુઃખ થાય કે નહીં? આ સત્સંગ કોઈ પણ હરિભગત દુખાય ભગવાનને દુઃખ થાય છે. હા, આપણે ટાંકડી નહીં સોયો લે એટલે અંદર અંદર ના બને ને. જો તમને અંદર ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. હા, ગેરંટી હોય. બે જણની અંદર ના બને ભગવાન તમારી સાથે ના બને. જાઓ કૂટો, ધોબીએ ધોબા થાવ. એટલે મોટી સેવા મન કરો વચને જો લખ્યું ને, આપણે કર્મે કહીને સેવા બધું માની લઈએ છીએ. ના, મન વચને તો બાકી છે. સેવા કઈ કરતો હોય પણ એનું વાટતો હોય એટલે વચને કઈ તો અસેવા કરી. હા, ઘણા વાદા હોય છે. અમે કઈક સાધુ બોલ્યા, મેં કહ્યું સેવા બહુ સારી કરું બિચારા સંતને. અરે સ્વામી કે ખા ખા કરે છે કે લો આ વચને કઈ ધોઈ નાખ્યું બધું. હરખો નથી રહેતો સેવા કરે ખાવાનું ડોક્ટર ના પાડે તો ખાય રાખે છે. આવું વચને કઈનું ધોઈ નાખ્યું બધું. આવું થાય. મનથી, મનમાં સારો ભાવ, નિર્દોષ ભાવ, સંબંધનો ભાવ રાખો. કોનો સંબંધ થયો છે એવું મનમાં વિચાર. ઓલા પેલા છે ને પીરસતા ઓલા પંગત પડતી, પીરસનાર કેળો રહી જાય તો 5 લાઈનમાં ફાય ને. આટલી બધી મહેનત કરે, સેવા કરે, અમે કરી તો પછી ઓલા ઠીક ખાઈ જાણે પતી ગયું, ધોઈ નાખ્યું. કેળો ના ભૂખા બોલાયા પણ પછી જીભથી બધી સેવાના ભૂખા બોલાવી નાખ્યા. હવે તમે જમાડો જમે છે એ કઈ તમે ના જમાડો કોણ જમવાનું છે? તો અવગુલા કોક રસોઈ આપે, કોક રાંધે અને તમે વચ્ચે ખાલી ઠાલા ઠાલા આવું કરીને બધું બગાડી નાખે. મન કરો વચને સેવા કરવાની. હા, કર્મે કીધું આપણે કરીએ છીએ. તમે આમ એક બાળક હતો ને, મારો પગ દબવા બેઠો હોય, એના પપ્પા પગ દાબ, મેં કોઈ ઘરું દુખે છે તો અહીં આવ્યો બચારો. પપ્પા કે ના થયું એ સ્વામી કહે છે ને સ્વામી ઘરું દુખે છે. ઘરું દુખે એટલે દબાવ ના હોય તો બીજી દવા હોય. એટલે આપણે આવું જ કરીએ. કર્મે કંઈક સેવા કરીએ, નવડાવીએ, ધોળાવીએ, જમાડીએ, રમાડીએ બધું, પછી મનથી ને વચને કઈ ધોઈ નાખ્યા. એ છે મને કઈ નિર્દોષ જાણવા અને વચ્ચે કઈ એના ગુણ કહેવા. અવગુણ કઈ જરૂર નથી. ગુણ નથી એને. બે દિવસ પહેલા આપણે કહ્યું કોઈમાં અનંત અપાર દોષ હોય તો એ દાબીને એનો એક સારો ગુણ છે એ બહાર લઈને કેવું. અનંત અપાર દોષમાં ગુણ મહારાજ તો જોનારને દેખાશે. અનંત અપાર દોષ પણ ગુણ જોનાર દેખાશે, એમાં દેખાશે. તો એક કાઢીને કરવાનું. એ વચને કઈ થયું. આ તો ગોષ્ઠી કુસ્તી કરે. સેવા કઈ પછી 5 જણ ભેગા થાય પેલા જોયું ખાવા જ આવે છે. સેવા કરવા સત્સંગ કોઈ આવતું નહીં, ખાવા જ આવે છે. એટલે આ બધું ધોઈ નાખી. એટલે આ બધું સેવા ધર્મ છે ને બહુ ગહન છે વસ્તુ. શું છે શ્લોક? આવું છે, ખેલ નથી. સેવા આપણે સેવા કરી નાખી, કરીને નાખી. સેવા કરવાની છે, કરી નાખવાની નથી. સહેજાન સાંઈ મહારાજની જય.